તો આરપી પટેલના નિવેદનને બાળ આયોગના ચેરપર્સને વખોડ્યું છે। નો ચાઇલ્ડ વન ચાઇલ્ડના ટ્રેન્ડથી સામાજિક વ્યવસ્થા બગડી છે, કહ્યું ધર્મિષ્ઠાબેને। 3 કે 4 નહીં પરંતુ 2 બાળક જરૂરી છે। દરેક પરિવારમાં 2 બાળકો હોવા જોઈએ। પહેલા કરતા યુવાનોના લગ્ન મોટી ઉંમરે થઈ રહ્યા છે તેવી પણ વાત ધર્મિષ્ઠાબેને કરી। આમ તો એકંદરે જોવા જઈએ તો જે અત્યારે દેશમાં જે આ પરિસ્થિતિ દરેક સમાજોમાં ઊભી થઈ છે કે અત્યારની જે જનરેશનની જે સમજ છે કે ભાઈ એક તો પહેલાં તો હું એ વાત કરીશ કે લગ્નો પણ અત્યારે તો પહેલાં તો 18-20 વર્ષનું 21 વર્ષનું બાળક થઈ જાય એટલે એના લગ્ન થઈ જતા હતા અને પછી પણ એમ કે સમાજની જે પહેલાંની જે રૂઢિઓ હતી એ વડીલોના માર્ગદર્શનથી લોકો બાળકો પણ એ કરતા હતા, પણ અત્યારે ક્યાંકના ક્યાંક બાળકો પણ એટલા સ્વતંત્ર થઈ ગયા છે। એના કારણે જે આ કીધું કે ભાઈ નો ચાઇલ્ડ વન ચાઇલ્ડ એ બધી માન્યતાઓ આજની જનરેશનમાં પ્રવેશી છે, પણ એકંદરે જોવા જઈએ તો અત્યારે સમગ્ર દેશની બીજા સમાજોની જે પરિસ્થિતિ જોઈએ છે એ અંતર્ગત આ વસ્તુ હકીકત હું એવું નથી કહેતી કે 3 કે 4 બાળકો જે એમણે વાત કરી છે અને એ એમના સમાજ પૂરતી નથી પણ સમગ્ર દેશમાં દરેક સમાજો માટે આ લાગુ પડે છે કે ભાઈ કમસે કમ દરેક પરિવારમાં 2 બાળકો હોવા જોઈએ એમ। અને આ વસ્તુ કે પરિવારમાં એક બાળક હોય ત્યારે ઘણીવાર પરિવારો તૂટતા હોય છે, ત્યારે પણ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે। એના કારણે માતા પિતાને પણ ઘણી તકલીફો પડતી છે। એના કારણે એક પરિવારનો જો સહિયારો સાથ એ જો પરિવારની કૌટુંબિક ભાવનાઓ એ ઊભી કરવી હોય તો 2 પરિવાર જે કે 2 દીકરા કે દીકરી હોય તો એ સારું રહે।